આજે મારે વાત કરવી છે કે સમય, સંજોગ, પરિસ્થિતિ અને કિસ્મત વ્યક્તિને ક્યાંથી ક્યાં સુધી લઈ જાય છે અને કેવો સમય બદલાય છે અને વ્યક્તિને કેવી કેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આજે મારે વાત કરવી છે એક વ્યક્તિની જેનું નામ હતું મહેરાન કરીમ નાસેરી. આ મહેરાન કરીમ નાસેરી પોતે ઈરાનના વતની હતા. એમના ફાધર ઈરાનમાં ડૉક્ટર હતા, પોતે ઈરાનના જ હતા, અને એમના મધર એ નર્સ હતા અને મૂળ સ્કોટલેન્ડના હતા અને ઈરાનમાં નોકરી કરતા હતા એના ફાધરની સાથે. પિતા ડૉક્ટર, માતા નર્સ, એટલે એક વ્યવસ્થિત ફેમિલીમાં 1946માં મહેરાન કરીમ નાસેરી એનો જન્મ થાય છે. પછી એના મમ્મી સ્કોટલેન્ડના હતા, એટલે યુરોપ સાથે કનેક્ટેડ જ હતા. તો 1973માં ઇંગ્લેન્ડમાં ગ્રેજ્યુએટ કરવા જાય છે મહેરાન. ત્યાં ભણે છે અને ત્યારે ઈરાનમાં રાજા પરિવાર સામે ઇસ્લામિક ક્રાંતિ ચાલી રહી હતી. અત્યારે ઈરાનના યુદ્ધના સમાચાર જોતા હશો તો અમેરિકા રિટર્ન રાજાશાહી લાવવા માંગે છે, જે પેલા રાજા હતા. એના વિરોધમાં ત્યારે ઇસ્લામિક ક્રાંતિ ચાલુ હતી. એના પછી આયતુલ્લા ખામેની ને એના પિતા ને એ બધા રાજમાં આવ્યા. એના પહેલાંની વાત છે, ઇમરાન કરીમી નાસેરી વાળી. તો આ પોતે ગ્રેજ્યુએટ થઈ અને પછી ઈરાનમાં જાય છે અને આ ક્રાંતિમાં જોડાય છે. આ ક્રાંતિ અંદર જોડાય છે એટલે રાજાશાહી દ્વારા રાજાના જે મંત્રીમંડળ હતું, રાજાનું શાસન હતું, એના દ્વારા મહેરાન કરીમી નાસેરીને દેશવટો મળે છે કે તમે હવે ઈરાનના નાગરિક નથી. ઈરાનની નાગરિકતા છીનવી લેવામાં આવે છે. હવે ઈરાનની નાગરિકતા છીનવાઈ ગઈ, પરંતુ મહેરાન કને એક રસ્તો હતો કે એની માતા સ્કોટલેન્ડના હતા. તો એમણે બ્રિટન આગળ નાગરિકતા માંગી, પરંતુ મળી નહીં. ત્યારબાદ એમણે રેફ્યુજી એટલે કે શરણાર્થી, એ ટાઈમે ક્રાંતિઓ અને વિશ્વયુદ્ધ બીજું પૂરું થયું હતું. બધા દેશોમાંથી આવી રીતના શરણાર્થીઓ અલગ અલગ દેશોમાં જતા હતા. તો એક એનું પ્રમાણપત્ર મળતું હતું, રેફ્યુજી સ્ટેટસ, એટલે કે આ શરણાર્થી છે એ બાબતનું પ્રમાણપત્ર. તો મહેરાને યુરોપના અલગ અલગ દેશો આગળ માંગણી કરી કે મને આ રેફ્યુજી સ્ટેટસ પ્રમાણપત્ર આપવામાં આવે, પરંતુ એને મળ્યું નહીં. પછી યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશન બેલ્જિયમ, ત્યાંથી મહેરાનને રેફ્યુજીનું સ્ટેટસ મળ્યું. રેફ્યુજીનું સ્ટેટસ મળ્યું એટલે મહેરાનની પહેલેથી ઈચ્છા હતી કે પોતે બ્રિટનમાં જઈને વસવાટ કરે, પરંતુ કોઈ પુખ્તા ડોક્યુમેન્ટ માટે બેલ્જિયમથી એણે આ રેફ્યુજીનું સ્ટેટસ લીધું. 1986માં મહેરાન પેરિસ આવે છે બેલ્જિયમથી, અને પેરિસથી લંડન જવા માટે નીકળે છે, કારણ કે તેને બ્રિટન લંડનમાં આગળની જિંદગી પસાર કરવી હતી. હવે થયું એવું કે લંડન પહોંચે છે એના પહેલાં મહેરાનના બધા જ ડોક્યુમેન્ટ ચોરાઈ ગયા.
એનો રેફ્યુજીનું સ્ટેટસ, એના બીજા ડોક્યુમેન્ટ, આ બધું એના કનેથી ચોરાઈ ગયું. હવે એના કને કોઈ એવું ડોક્યુમેન્ટ નહોતું કે એને લંડનમાં પ્રવેશ મળે. કોઈ એવું ડોક્યુમેન્ટ નહોતું. અને આ વાત છે 1988ની. 26 ઓગસ્ટ 1988 પેરિસથી લંડન પહોંચે છે. લંડનમાં એમના કને કોઈ પણ જાતનું કોઈ ડોક્યુમેન્ટ નહોતું. અને 1988 એટલે આવી કોઈ ઓનલાઈન સિસ્ટમ નથી કે તમે નંબર નાખીને ચેક કરી શકો. હવે લંડન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ એને લંડનમાં પ્રવેશ કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ નથી એટલે ત્યાં જ રોકી લે છે. પરંતુ આ ભાઈ ફ્રાન્સથી તો ચડ્યા છે, એનો મતલબ કે ફ્રાન્સ એરપોર્ટ ઉપર એમના આગળ ડોક્યુમેન્ટ હતા તો જ પ્લેનમાં ચડ્યા હશે. ત્યાં પણ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના સહી સિક્કા થયા હશે, બધું ચેકિંગ થયું હશે. તો લંડન એરપોર્ટ ઓથોરિટી એવું નક્કી કરે છે કે આ ભાઈને પાછા ફ્રાન્સ મોકલાવી દો. તો ઇમરાન મહેરાનને પાછો ફ્રાન્સ મૂકવામાં આવે છે. હવે ફ્રાન્સ ડિપાર્ટમેન્ટ નક્કી કરે છે કે એન્ટ્રી લીગલ છે, આ ભાઈની પેરિસ એરપોર્ટ ઉપર એન્ટ્રી લીગલ છે. પરંતુ એમના કને એવું કોઈ ડોક્યુમેન્ટ નથી કે પેરિસ સિટીની અંદર પ્રવેશ કરી શકે. પછી બેલ્જિયમ જ્યાંથી રેફ્યુજી સ્ટેટસ મળ્યું હતું બેલ્જિયમ, ત્યાં કોન્ટેક્ટ કરવામાં આવે છે કે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પણ ત્યાંનો એક નિયમ હતો કે રેફ્યુજી સ્ટેટસનું કોઈ પણ ડોક્યુમેન્ટ વ્યક્તિ રૂબરૂ પોતે ખુદ હાજર હોય તો જ આપવું, બાકી કોઈ પણ રીતે મોકલવું નહીં, બીજા કોઈને આપવું નહીં. અને મહેરાન આગળ એવું કોઈ ડોક્યુમેન્ટ નહોતું કે પેરિસ એરપોર્ટથી બીજે ક્યાંય જઈ શકે. પેરિસ એરપોર્ટ ઉપર એની એન્ટ્રી લીગલ હતી, પરંતુ એના કને એવું કોઈ ડોક્યુમેન્ટ નહોતું કે એ પેરિસ સિટીમાં પ્રવેશી શકે કે પેરિસ એરપોર્ટથી બીજે ક્યાંય જઈ શકે. 26 ઓગસ્ટ 1988થી ટર્મિનલ નંબર 1 ઉપર એને રાખી દીધો કે તું અહીંયા રહે. 1 દી 2 દી 5 દી ધીમે ધીમે બધા એરપોર્ટના જે દુકાનવાળાઓ, સફાઈવાળા, સ્ટાફ, સિક્યોરિટી આના બધા આને ઓળખતા થઈ ગયા. કેમ કે રોજ એક જ જગ્યાએ બેસવાનું, ઊંઘવાનું સૂઈ જવાનું, ઊંઘવાનું રહેવાનું. એટલે એરપોર્ટના કર્મચારીઓએ વારા બાંધી લીધા કે આજે આ ખવડાવશે, આજે આ ખર્ચો આપશે, આમ તેમ બધું એનું જીવન હાલ્યા રાખ્યું. 4 વર્ષ થઈ ગયા. 1992 4 વર્ષ આમ જ નીકળી ગયા. એક જ એરપોર્ટ ઉપર ટર્મિનલ 1 ઉપર આ વ્યક્તિએ 4 વર્ષ કાઢી નાખ્યા. હવે સામાજિક સંસ્થાઓ, હ્યુમન રાઇટ્સવાળા હોય, ધીમે વાત પહોંચી ગઈ. તો પેરિસના સામાજિક સંસ્થાઓએ કોર્ટ કેસ દાખલ કર્યો કે એક વ્યક્તિને આવી રીતના એરપોર્ટના બહાર નીકળવા ન દેવામાં આવે. આ એક જાતની કેદ છે, આ એક જાતની જેલ છે, એનો ગુનો કોઈ નથી. એની આગળ ડોક્યુમેન્ટ તો હતા જ એટલે જ એણે પ્રવેશ કર્યો છે. આવો એક કેસ થયો. પણ અદાલતે નિર્ણય આપ્યો કે એરપોર્ટ ઉપર એની એન્ટ્રી લીગલ છે એટલે તમે એને એરપોર્ટ ઉપરથી કાઢી ન શકો. પણ એની પાસે એવું કોઈ ડોક્યુમેન્ટ નથી કે આપણે એને સિટીમાં પ્રવેશ કરવા દઈએ. એટલે પરિસ્થિતિ જે હતી એની એ જ રહી. સેમ પરિસ્થિતિ રહી, કોઈ ફરક ના પડ્યો. પછી 2003માં સ્ટીફન સ્પીલબર્ગ નામના એક ડાયરેક્ટર હોલિવૂડના, એ આવ્યા, મહેરાનને મળ્યા, મહેરાનની આખી સ્ટોરી સાંભળી અને એમણે નક્કી કર્યું કે મારે આ સ્ટોરી ઉપર એક મૂવી બનાવી છે.
2004માં ધ ટર્મિનલ મેન નામનું ફિલ્મ બન્યું હોલિવૂડનું, અને બહુ સક્સેસફુલ હિટ પિક્ચર ગયું એકદમ. પછી 2006માં મહેરાનની તબિયત બગડે છે અને પહેલી વખત 1988થી 2006 એટલે 12 ને 6 18 વર્ષ એક જ એરપોર્ટના એક જ ટર્મિનલમાં રહ્યા પછી 2006માં પહેલી વખત બહાર કાઢવામાં આવે છે, એ પણ હોસ્પિટલ માટે. 2006માં મહેરાનને દાખલ કરવામાં આવે છે અને પછી એની ટ્રીટમેન્ટ હાલે. જાન્યુઆરી 2007માં જૂન 2006થી જાન્યુઆરી 2007માં એને હોસ્પિટલમાંથી રજા મળી છે. તો પેરિસ રેસકોર્સ નામની સંસ્થા હતી, એ બધી જવાબદારી લે છે અને એરપોર્ટની નજીકમાં જ એક હોટલ હોય છે. આ હોટલમાં એને એક રૂમ આપે છે અને લેખિતમાં એવી જવાબદારી લે છે કે આ અહીંયા રહેશે હવે. તો એ પછી એરપોર્ટમાંથી હોટલમાં રહેવાનું ચાલુ કર્યું માર્ચ 2007 સુધી, એટલે 2-3 મહિના હોટલની અંદર કાઢે છે. પછી સામાજિક સંસ્થાઓએ વધારે અવાજ ઉપાડ્યો અને અદાલત આગળ એવું સ્ટેટમેન્ટ લીધું કે હવે આને એક પેરિસમાં એક ઘરમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. 2008માં એમને ઘરમાં રહેવાની પરવાનગી મળી. પછી પણ કોઈકે એના ખિલાફ ફરિયાદ કરી અને પાછા ટર્મિનલ ઉપર જવું પડ્યું અને હાલ 2022માં મહેરાન કરીમી નાસિરીનું મૃત્યુ થયું. તમે વિચાર કરો, એક ઈરાની નાગરિક, બાપ ડૉક્ટર ઈરાની, મા સ્કોટલેન્ડ નર્સ, બ્રિટનમાં ભણ્યો, દેશવટો થયો, રેફ્યુજીનું સ્ટેટસ લીધું 1986-87માં, અને ખાલી ડોક્યુમેન્ટ ચોરાઈ જવાના લીધે 1988થી કરી અને 2022 સુધી પેરિસમાં રહેવું પડ્યું અને એનો મોટા ભાગનો સમય એરપોર્ટ ઉપર ગયો. માણસની અડધી જિંદગી એમ કહો તો ખોટું નથી. આટલા વર્ષ એના એરપોર્ટ ઉપર જ નીકળી ગયા. આમાં કિસ્મતને, પરિસ્થિતિને દોષ દેવો, કેમ કે આટલું બધું નોલેજ હોય, બાપ ડૉક્ટર હોય, મા નર્સ હોય, પોતે લંડનમાં ભણ્યો હોય, ઈરાનનો નાગરિક હોય, એટલે એવું નથી કે સાવ એકદમ ગરીબ કે ભિખારી હતો. કેપેબલ વ્યક્તિ જો તો જ બેલ્જિયમ જઈ અને આવા બધા ડોક્યુમેન્ટ કરી શકે. એ ટાઈમે 1988ની વાત કરું. આ એક રિયલ સ્ટોરી છે. આના ઉપર પિક્ચર પણ બની છે, ધ ટર્મિનલ મેન, હોલિવૂડની પિક્ચર છે. તમે જોવી હોય તો આખી સ્ટોરી એમાં જોઈ શકો છો. આભાર.